આ ચોકન ચીવ 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 બોલી રહી છે. હા ઉડી જા ઉડી જા. ઉડી ગઈ ઉડી ગઈ. હા 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 ચો તાપ પર તૈન દારેથી લોઘો હું રહ્યો. આમથી આમ જવું ને આમથી આમ જવું. આ પક્ષીઓ હપુચે મને ઊંઘવા નહીં દેતા. બે તો કેરીઓ અડધી તો ખાઈ ગયા, અડધી એમને એમ પડી લબડી રહી છે. હવે રોમાજી તો જલસા હા હે મારા વર્ષે પંખાને વાયરો હોઈ રહ્યા છે અને હવે મને હપુચે બપોરે ઊંઘવાય મળતું નહીં. આ કેરીની ચોકી મને બહુ કાઠી પડી ગઈ હો. આબાની ચોકી તો એ ભગવાન ભગવાન લાય ખાટલો થોડો સ્વાયડા કરવા દે. તડકો આવી ગયો. કાકા આ વળી કયું આવ્યો કાકા વાળો આમ તાકો આમ ઓહો દીવડકતા કે હો ઓહો આય બટી આય બટી આવો બટી આવો. કેમ આયો બટી? ખરા તાપનો બટી. તમે ચમ ઉભા ખરા તાપના? અરે નોકરી એવી છે આખો દાડો ખરા તાપનો ઉભો રહ્યા ઉભો જ રહું. તાર શું કે બેહી રહું? એને ચોકી કહેવાય, નોકરી ના કહેવાય. એ નોકરી કોક ચોકી કો હરખું જ કહેવાય બધું. હું કહું હા બેહો વાત કહું તમને. હવે બેહે તો પેલું બાજુ પેલા ખાઈ જા કેરીઓ પક્ષીઓ. હુડા આવે બહુ આવે. હુડા ના આવે વરરાસ તો બેહું. હું કહું હા મારે ઘરે ચટણી બનાવી છે તો કેરી આલો. ના લાય આવી વાતે ના કરે તારાથી. પેલે બોલો પેલા રોમા બા ભારી જા ને તો મને ચોકીમાં હે ગાઢી મેલ છે. મારી ઉપર કેટલો બધો વિશ્વાસ હજુ સુધી મેં ઓબાની કેરી કેવી હે ચાસી જ નહીં અને કોઈને નહીં હાલવા દેતો. સમજા એક છોકરું આવ્યું હતું ને તો એને તોકાઈને મેં તગડી મેલી તું અને કેરી એના ગીરામ હતી ને એ પણ લીધી કે હું મારા ગીરામ રાખો પણ તાર રોમો ભા લઈ ગયા. બોલ કેવા કહેવાય? તો લાલચુડા મોણસ એક નંબર ના. એકલી એક કેરી રાખ્યો થારું તો તાર મેળ પડી જતો તારમાં. એમને ખબર નહીં પડે પણ ખબર નહીં પડે એમને. અલ્યા ખબર નહીં પડે તો ભાડી જા તો મારી ચોચી જા હા અને એટલા તારા મજૂરી કરેલી બધી બાતલ જા હા. તમે હાલવી કે નહીં હાલવી? હવે પોતાનો છોકરો માગે એટલે હવે પોતાના છોકરાને તો ના તો નહીં પાડે એકાથી. પણ એક કામ કર, આ બાજુ તો આશી હ અને એમની નજર હ ગણેલી મને થોડું જોરમાં કે આ બાજુ રહે ઓમ ગણતા રાખે ઓમ વગેરે કરતા રાખ કરી. હા એટલે આ બાજુ ના લે. તારે લેવી હોય ને તો પેલું બાજુ જો નામ જો પેલી ભરસક દેખાય તને કીરી રહી એ નહીં ડાળ નહીં પેલા ડાળ કહું. આ ડાળ રહી જો આમ જો કેવી કેવી લબરી પા 1.5 કિલો ની હે. હા તો એમાંથી હે ને 2-4 જેવી પાડી અને આ બિસ્કુટમાં હંતાડી ને પા પેલા પાછલું ગાડાવટ રહી ને એથી નહેરી જાય ઓથી ના જતો પાવ ઓથી તારા રોમાં પા હોમાં જ આવતા હશે. એમને આ ટાઈમ થઈ ગયો પાવ તને કહું હું એટલે હા ને હા આમાં હેરો આય બતાડો. પેલી લબડી તો મોટી બધી જોઈ 1.5 કિલોની છે. તે જે 2 જેવી લઈ જાજા. હો તમે હો જો લેજો. હું વર રાખું. આ પહેલા પડી ગયેલો એક ધોકે પાડ નાખી મારવા નહીં યાર તારું. અલ્યા એ આખો ઓબો નહીં ખંખેરી નાખવાનો. હવે 2-3 જેવી લઈ રવાના થા. પેલો તારો રોમો ભાવ આવશે તો હમણાં મને ધોઈ નાખીએ ને તને ધોઈ નાખીએ હવે. અને મારી આબરૂ જા નેટ એક તો ગામમાં સાફ બનાવેલી હે. એઠો તો ફટાફટ હે 2-3 જેવી લઈ. એ બોલતો નહીં હા મનુજી આવો બેહો રમાજી ચોકી કરવા બેહાડે છે ફૂલ. હા હો ભાઈ જો ખાત આપની ચોકી કરીએ શું થાય તા કે હવે આપણી ઉંમર થઈ જઈ એટલે હવે બીજું ચોકડીઓ બોકડી લાકડા બાકડા તો ફળાય નહીં એમ. એટલે આ ઓબાની ચોકી રાશી છે બીજું શું કરીએ તા કે બરોબર ચોકી કરજો પાછા. હા ચોકી તો ભાઈ કરવી જ પડશે ને. અડધો ભાગ કર્યો કેરીઓમાં. એવું છે તાણ પછી કેરીઓ સારી પાકશે તો તમારો. હા એ તો ભાઈ કુદરત ને જે આવી છે એ હાલ છે. ના એ તો નસીબમાં છે તો મળવાની જ છે ને તમને. તેમ ખરા તાપના આ બાજુ ખાટલો ઢાળી સુઈ જો કે ઘરે મોડા પડશો તાપના બહુ ફરશો નહીં. ના આમ ખેતરમાં જતો તો. ખેતરમાં જાવ એમ? ઓય હા બરોબર. પાણી પીવું? પાણી તો પીધું મેં. હા તને જાઓ
લો તન બેહો હા જો ઓર રાખજો હાચવજો આવો પાછા હા હા વારે રાખીએ નહીં તો તને ખુઈ ના જાય ખાટલો ધારીને કઈ કરીએ જાગી રહ્યો કે નહીં જાગી રહ્યો ઓ પણ રોમા રોમાજીને કહેજો કે ખરા બફરે મૂક્યો તો ને તમારે ચોક્કસ જબરો હો ખરા તાપનો જાજી રહ્યો તો બાપરો ઓછો ઘઈ રાખી અને તો ફેરા ડોળા ફેરવતો તો ને ઉપર તો એક પક્ષીને નહીં બેહવા દેતો જો આવે તમે ચોકે હારો છે બરોબર કહ્યું એમ જ કહીશ હા હો એ ને કહેજો. ચોકે જબર ઓર રાખે તમારો ઓબાની હા, જાઓ હો જાઓ લો આવજો તાર હા આવજો હો અલ્યા એ તું મને કોક દારો માર ખવરાયો હો મારા પડા ભાજી ના ખવરાઈશ તો જોરે રે હેઠો ઉતરજી તું ઉતર હેઠો ઉતર ને સોનો મોનો ઘર ભેગો થા નેટ બચી ગયો હેઠો ઉતર કાકાની માસી હમણાં છે ને હેઠો ઉતર હા મનુ નેટ બચી ગયો ને કહે ને આજ આ જોરે રહીને મને ડબ્બામાં પુરાઈ દેતા બકરી હેઠો ઉતર આ દાડા તમ ભાગવા માંડ્યો છે તું હેઠો ઉતર અલ્યા તારી આ જોંતીલાલ ને કીધું કે જોંતીલાલ ઘેર જાવ તો આખા કટલું આડું કરીને જતો તો જોંતીલાલ માયો કે એકના બે નહીં થતા કટલું એમનું એમ ખુલ્લું રાખીને ગયો છે જોંતીલાલ ને ખબર નહીં પડતી બોલો કેવા છે એટલે જોંતીલાલ પા હોમાં થાય છે કે દાદા વધી ગયા છે ને દાદાગીરી કરો છો એટલે સાચું કહીએ છે ખોટું લાગે મારા ઓળખ્યાને એટલે આ તારે હવે આ મારો છોકરો ચો ગયો છે કે આ આનંદે હાજર રહેતો નહીં એટલે કઈ થાકે તું એક બે કઈ હોર રાખીને બેસજે કે જોંતીલાલ આવે તો કટલું રાખીને જાય તો એ નહીં જોંતીલાલ ખુલ્લું કટલું રાખીને જતા રહ્યા છે ખબર પડે નહીં હવે કંટાળી ગયો મુએ કેટલી જગ્યાએ એકલો મોડે પહોંચી વરે હજી પેલો ભાઈ ચા પૂરા વાર નહીં આવ્યો પેલો એક ક્યારો મારો આવ્યો એ આવ્યો નહીં કંટાળી ગયા આ છોકરો મારતો રખડેલો છે છોકરો ઘેર ને ઘેર જતો રે હા એક તો ગરમી એવી પડે છે ને હા આયા છો રોમાજી તાલુકા માટો કરો છો પ્લાઝમી હું તને કોઈ અલગ ગણ્યો છે ના નહીં ગણ્યા તને મારા ઘર વિશે કોઈ તને એમ કીધું કે મારા ઘર ખુલ્લું છે ને તું મારા પગ ના મેલતો ના કોઈ દાર નહીં કીધું હે કોઈ દારો નહીં કીધું તો પછી આ ઓબાન કેરીઓ કેમ લઈ આવ્યા જઈને હું તો લેવા ગયો છું અબાન કેરી તા મેં અડધો ભાગે મેં ઓબો આલેલો છે મનુને બરાબર છે હા ત્યાં મનુ ભાઈ શું કહેતો હતો મેં કીધું લા મનુ ભાઈ આપણી કેરીઓ કેમ ઓછી થઈ છે કે આજ મારે કે લગ્નમાં જમવા હતો કે જમવા જતો અને કે લાલાનો છોકરો કે આપણા ઓબે ચડી અને કેરીઓ બધી પાડીને ગયો અલ્યા ના હોય મારો છોકરો રોમાજી યાર પણ તારે કેરી ખાઈ હું તને ના પાડેલી છે પણ તમે ના નહીં પાડી પણ મારો છોકરો ના હોય કોઈ દા કેરી ખાય જ નહીં રહ્યો મને પૂછ્યા વગર કેરી તોડવા ના આવે તમારો હવે મને તો નહીં ખબર તો શું મનુભાઈ ખોટા મનુભાઈ જૂઠું બોલતા હશે યાર એટલે મનુભાઈ યાર મેં વિશ્વાસ માણસ હતો અને હું આખો ઓબો એનો હાથો વાલ્યો યાર રોમાભાઈ હું તમને ચો નહીં ઓળખતો મારે કેરી ખાવી હોય તો હું તમને ચો નહીં કહી શકતો ડાયરેક્ટ પણ તારા તો મારા ઓબે હાથેથી હાથે પાડીને કેરી લઈ જવાની હોય આજના છોકરાને ના હંકારવાનો હોય અને છોકરાને આવી શીખ ના આવવાની ખોટી કે બેટા જો ઓબેથી કેરીઓ પાડી આવવાનું ખો સારું અમને આવે એટલે આની વાત છે પૂછી લઈએ આપણે અને છોકરાને આવું થોડું ચાલે યાર બીજું કોઈ નહીં મારે તો આવા પેલો મનુલાઈને ઠપકો ઓફળો પડ્યો કે તમે લાલાનો છોકરો આવીને બધી કેરીઓ પાડી ગયો આ તો મારી તારી હે તને ખબર નહીં પડતી લા હે કાકા સુધી ચાલો તમે માતા હોય છો ઓય તને હાજર રહેવાનું તારે કીધું તું ચોકા રખડ કરે છે તને ના નહીં પાડી કે જગ્યા છોડીને તારે નહીં જવાનું કાકા પણ કોઈ જતો બાજુમાં જ અરે કાકા કરી રહ્યો છે આ રોમાજી ચોરી ઉઠાડે છે ખબર નહીં પડતી શું ચોરી થી કાકા તું કેરીઓ ચોરી જાય છે એમના ઓબેથી હે આ રોમાજી કેવા છે પૈસા લઈ કરે કે તમારો છોકરો કેરીઓ ચોરી જાય છે મારા ઓબેથી તમારો ઓબો છે તસી જ કે તને નહીં ખબર મને તો ખબર છે હું તો એ ક્ષેત્રમાં કઈ જાતો નહીં તો કહેવાય કે તમારો છોકરો લઈ ગયો કે કેરીઓ તો હું તો કેરીઓ પાડી નહીં કશું પાડી નહીં તો હું તને ના પાડું છું કે તું રખડ ના કઈ આ નોમ આવ્યું ના આવ્યું તારું તું પહેરતો પેલા શૈલા વાદે તું હાલ તો ચોથી આવ્યો પણ પેલા મને કહેજી હા તું આ વહેલા ઓમ થતો તો ચોકન થતો તો એ તો આપણું ટેબા આવશે તો અહીંયા કન તો મનુભાઈ તને હોમો થજો તો ના મનુભાઈ એમ કહેતો હતો કે લાલાનો છોકરો મને હોમો થજો મને નક્કી ખબર છે કે આપણા ઓબેથી કેરીઓ પાડી હીરો જ જ્યો છે રોમાજી તું ગયો તો કેરીઓ લેવા જો કેરી પાડીએ નહીં ચીવી પાટણ થી લાવી છે ખાવા બદલે
આ નોમ તારું આવ્યું છે, હવે શું કરવાનું? આબરૂ મારી જાય છે. જે નો માલું ખાલી કોણ આપે જો મારું જો તો મારું નો માલ કરે જેટલા હોય એટલા. મામાજી ના, આ છોકરો ના લે કેરી આવે તો હું એને ઠપકો આલું હવે હો. તમે ત્યાં નહીં આવો બસ. ના લાલાભાઈ હોળો પણ વાત ના કરશો અમે બીજા આ તો ઓબાની વાત છે મારી આખી 2 મહિનાની મહેનત બાતલ થાય છે બીજું કોઈ નહીં આવું થોડું થેલી ફરી લઈ જવાનું હોય કર્યું હા તે હું એને ઠપકો આલું છું. હવે તમારું ઓબા બાજુ તાકવા નહીં આવે રહ્યો. હું એને ઠપકો આલું છું. ના માર્યો તમારો હવે મેં. માર્યો આ છોકરું છે, હવે ભૂલથી કદાચ આવી ગયું હોય. સારું સારું હેડ હો. તો હું એને ઠપકો આલું તમ તાર. તમે જ્યાં તમને શું કહેવાય જાય તમને તો કેરી તમે ખાઈ હોય તમારે આ ઓબો તમારો છે એમ સમજી લેવાનું પણ ચોરી નહીં. ના, ના. મારા મગજમાં શું છે ચોરી કરીને નહીં ખાવાનું. તમે તો હાથે લઈ દો લાલાભાઈ આપણે તમારા મારો સંબંધ કેવો યાર અરે લાખ રૂપિયાનો તો આપણો પછી સંબંધ. એમ મને મનુભાઈએ કીધું કે લાલા છોકરો લઈ ગયો એ મને રીઝ બીજું કોઈ નહીં કે લાલાભાઈ એને છોકરાને જો મેળવાની જરૂર છે જાતે આવીને લઈ જાય હું તો ના પાડી સારું સારું. અલ્યા મારું બેટું આ રોમાજી ને આ કોઈ સમજે નહીં પડતી. આ કહે છે કેરી નહીં લાવ્યો, તું કેરી લાવ્યો નહીં. ચોલ આવ્યો છું પાડી જ નહીં કેરી. તો મનુભાઈ તારું નામ ચમાલ્યું. હે મનુભાઈ તારું નામ ચમાલ્યું. શીખા હું તો ચો જાઉં તમને ખબર તો છે હું અહીં રહું છું. કદાચ જવું તો આપણે આ ખેતરમાં જવું ને હોય બસ બીજે તો જવું હું. હવે કોણ કર, હા તું હોય રહેજે. હા આ જગ્યા છોડીને જતો નહીં હવે. ચો જવું હું અહીં 2 રૂપિયા લે આપણે. હવે જતો નહીં, સારું બરોબર? ચોય નહીં જવું. હું જાઉં છું મનુજીના. તો મારે ઓર રાખ્યું પછી કેરી લઈ ચિયો જાય છે. તો કે મનુભાઈ મારા છોકરાનું નામ આલ્યું છે, પણ મનુભાઈને ખબર નહીં કે લાલાભાઈ ચેવા છે. મનુભાઈ હું એ તાર ઓર રાખું ચાલ. તો કેરી ચિયો ચોરી ચોર કયો ચોર ચોરી જાય છે કેરી? રોમાજીની. રોમાજી માં કે મને કહેવાય આબરૂ મારી જઈ છે. ચલો તાન હવે હું એ તાન જાઉં. હા